હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાકી લવરો ગુજરાત પોલીસની જે આપણે શારીરિક પરીક્ષા આવે તેને માટે તમારે ક્યાંક સાથે ડોક્યુમેન્ટ લઈ જવાનું હોય છે તે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં મળે છે. ખાસ કરીને વિડીયો પૂરો જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. સૌપ્રથમ તમારે ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો તમારા આધાર કાર્ડ, બીજું ડોક્યુમેન્ટ છે તમારું એડમિટ કાર્ડ હોય છે. એડમિટ કાર્ડ અને આધાર કાર્ડ લઈ જવાનું, સાથે એડમિટ કાર્ડની ઝેરોક્ષ બે લેતી જવાની, કેમ કે ત્યાં તમારે કંઈ ગુમ થયું હોય એડમિટ કાર્ડ તો કંઈ પ્રોબ્લેમ ના રહે. તેના પછી તમારે પાસપોર્ટ ફોટા હોય તે બે સાથે લઈ જવા. આ રીતના ડોક્યુમેન્ટ ને બીજા જરૂરી ડોક્યુમેન્ટ છે તે તમે એનસીસી સર્ટિફિકેટ ને વગેરે વગેરે સાથે લઈ જવું હોય તો કંઈ દિક્કત નથી. બાકી આ રીતના 3 ડોક્યુમેન્ટ હોય છે, 2 ડોક્યુમેન્ટ અને એક પાસપોર્ટ ફોટો, આટલું તમારે સાથે લઈ જવાનું રહેશે. જેમાં તમારે નામમાં કંઈ ફેરફાર હોય તો સાથે બીજા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા, જેથી કંઈ દિક્કત ના રહે. આ તે ગુજરાત પોલીસમાં શારીરિક પરીક્ષા માટે ડોક્યુમેન્ટ. તો ખાસ કરીને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. શારીરિક પરીક્ષામાં કઈ રીતનું હોય છે તેને માટે એક વિડીયો છે તે અપલોડ કરી દીધો છે, તો ખાસ કરીને ચેનલમાં જઈ અને તે વિડીયો ચેક કરી લેવો. તો મળીએ છે બીજા વિડીયોમાં. તાલે કે બધા મિત્રોને જય હિન્દ.